વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી એનું સોલ્યુશન જોઈશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, ₹10ની 100 નોટ એટલે કેટલા રૂપિયા થાય? તો વિદ્યાર્થી મિત્રો, ₹10ની 100 નોટ, તો 10 ગુણ્યા આપણે 100 કરીશું તો આપણને મળશે 1000. તો ₹10ની 100 નોટ એટલે 1000 રૂપિયા થાય, તો બી જવાબ આવશે. એના પછી બીજું, 100 વખત 1000 એટલે કેટલા રૂપિયા? તો 100 વખત 1000 એટલે 100 ગુણ્યા 1000 કરીશું તો એકની પાછળ 5 મીંડા આવશે, તો 1 લાખ રૂપિયા થશે. સી જવાબ આવશે. એના પછી ત્રીજું, સવારે ઉગતો સૂર્ય અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રોના ઘર તમારી કઈ દિશામાં આવેલા કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, સવારે ઉગતો સૂર્ય આપણી પૂર્વ દિશામાં હોય, તો આપણા અને સૂર્યની વચ્ચે આવતા ઘર એ પૂર્વ દિશામાં હોય, માટે એ જવાબ આવશે. એના પછી ચોથું, સોજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલા સ્થળો કઈ દિશામાં આવેલા કહેવાય? તો આથમતો સૂર્ય એ પશ્ચિમ દિશામાં હોય, માટે એ બાજુ રહેલા ઘર એ પશ્ચિમ દિશામાં હોય. એના પછી પાંચમું, સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિમી જેટલું અંતર કપાય, તો 9 કિમી અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, 1 કલાક એટલે 60 મિનિટ અને 60 મિનિટમાં 6 કિમી અંતર કપાય, તો 9 કિમી અંતર કાપવા માટે 90 મિનિટ થાય. તો અહીંયા સી જવાબ આવશે. એના પછી છઠ્ઠો, 10 વખત 1 લાખ એટલે કેટલા રૂપિયા? તો વિદ્યાર્થી મિત્રો, 10 વખત 1 લાખ એટલે આપણે 10 ગુણ્યા 1 લાખ કરીશું, તો 10 ગુણ્યા 1 લાખ એટલે 10 લાખ રૂપિયા થાય. બરોબર, તો ડી જવાબ આવશે. એના પછી આગળ સાતમું, તમારા જિલ્લામાં અંદાજિત 5 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય, તો કારની સંખ્યા કેટલી હોય? તો વિદ્યાર્થી મિત્રો, 5 લાખ વાહનો હોય તો એમાં 5મો ભાગ, તો 5 લાખને જો આપણે 5 વડે ભાગીશું તો આપણને મળશે 1 લાખ, માટે 1 લાખ વાહનો કારની સંખ્યા હોય. આઠમું, 9999 માંથી 1099 બાદ કરતો કેટલા મળે? તો 9999 માંથી વિદ્યાર્થી મિત્રો 1099 બાદ કરતો આપણને 8900 મળે, તો જવાબ સી આવશે. એના પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને કહ્યું છે કે તમારા એક પાકા મિત્રનું નામ લખો. તો કોઈ પણ તમારો મિત્ર હોય એનું નામ તમારે લખવાનું છે. તો અહીંયા મેં મિતેશ લખ્યું. તેનું વજન કેટલા કિલોગ્રામ છે? તો અહીં લખીએ 30 કિગ્રા. હવે તેના જેટલા વજનના 10 બાળકોનું એક સાથે વજન કેટલું થાય? તો તેના જેટલા 10 બાળકોનું વજન આપણે કરવું હોય તો 30 ગુણ્યા આપણે 10 કરીશું, તો 30 ગુણ્યા 10 એટલે 300 કિગ્રા થાય. 10 બાળકોનું વજન અંદાજે. એના પછી 10મું, તમારા વર્ગ શિક્ષકનું વજન કેટલા કિલોગ્રામ છે? તો અંદાજિત આપણે લખીએ કે વર્ગ શિક્ષકનું વજન 70 કિગ્રા છે. તો વર્ગ શિક્ષકના જેટલું વજન ધરાવતા 10 માણસોનું વજન કેટલું થાય? તો વર્ગ શિક્ષકનું વજન 70 કિલોગ્રામ હોય, તો એવા 10 માણસોનું વજન 70 ગુણ્યા 10 કરીશું તો 700 કિલોગ્રામ થાય. એના પછી 11મું, 10 બાળકોના વજન કરતો 10 માણસોનું વજન વધુ કે ઓછું કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, બાળકોનું વજન એ માણસો એટલે પુખ્ત વયના માણસોના વજન કરતા બાળકોનું વજન ઓછું હોય, તો આપણે લખી શકીએ કે 10 માણસોનું વજન વધુ હોય. 10 માણસોનું વજન વધુ થાય. એના પછી 12મું, 100 વખત 1 લાખ એટલે? તો વિદ્યાર્થી મિત્રો, 100 વખત 1 લાખ એટલે 100 ગુણ્યા 1 લાખ કરીશું, તો 10 ગુણ્યા 1 લાખ કરીએ તો 10 લાખ થાય, અને 100 ગુણ્યા 1 લાખ કરીશું તો 1 કરોડ થશે. એટલે કે અહીંયા 7 મીંડા આવશે, 1 કરોડ થશે. બરોબર. એના પછી 13મું, ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદાજિત વસ્તી 7 કરોડની આસપાસ છે. એના પછી પ્રશ્ન 2, નીચેનાનું વાંચન કરો અને ઉત્તર આપો. અનિતા એક દિવસ પોતાની માતા સાથે શાક માર્કેટમાં જાય છે, જ્યાં ગીતાબહેન ₹40ના કિગ્રા ટામેટા અને 30 રૂપિયાની કિગ્રા ડુંગળી વેચે છે. અનિલભાઈ મેથીની ભાજી ₹8ની કિલોગ્રામ એવી બૂમો પાડીને ગ્રાહકને બોલાવે છે. તેની બહેનપાણીની મમ્મી આરતીબહેનને તે ₹15ના 250 ગ્રામ લીંબુ ખરીદતા જોઈએ છે. એક ટેમ્પો રિક્ષામાં મોટા મોટા સમાન કદના ₹25 પ્રતિ નંગ તરબૂચ પણ વેચાતા હતા. 14મો પ્રશ્ન, આરતીબહેને લીંબુ સાથે 2 કિગ્રા ડુંગળી અને 3 કિગ્રા ટામેટાની ખરીદી કરી હોય
તો આરતીબેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી કહેવાય? બરોબર. તો અહીંયા આરતીબેને લીંબુ સાથે 2 કિગ્રા ડુંગળી અને 3 કિગ્રા ટામેટા ખરીદ્યા. તો આરતીબેને લીંબુ 250 ગ્રામ રૂપિયા 15 ખરીદ્યા. એના પછી 2 કિગ્રા ડુંગળી. તો વિદ્યાર્થી મિત્રો 2 કિગ્રા ડુંગળી, તો અહીંયા 1 કિગ્રા ડુંગળીનો ભાવ બરાબર રૂપિયા 30 છે, માટે 2 કિગ્રા ડુંગળીનો ભાવ બરાબર 2 ગુણ્યા 30 બરાબર 30 દુ 60 રૂપિયા થાય. બરોબર. હવે 3 કિગ્રા ટામેટા. તો 1 કિગ્રા ટામેટા નો ભાવ બરાબર રૂપિયા 40, માટે 3 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર 40 ગુણ્યા 3 બરાબર 4 તરી 12 એટલે 120 રૂપિયા થાય. તો આમ આરતીબેને કુલ કરેલી ખરીદી, આરતીબેનની કુલ ખરીદી બરાબર 15 રૂપિયાના લીંબુ વત્તા 60 રૂપિયાની ડુંગળી વત્તા 120 રૂપિયાના ટામેટા બરાબર, હવે ત્રણેયનો આપણે સરવાળો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો 120 ને 60 180 190 અને 195 રૂપિયા થાય. તો અહીંયા આપણે લખીશું 195 રૂપિયાની કુલ ખરીદી કરી. એના પછી 15મો દાખલો. અનિલભાઈ આખા દિવસમાં રૂપિયા 888 નો વેપાર કરે છે. તેમણે કેટલા કિગ્રા મેથીની ભાજી વેચી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેથીની ભાજીનો ભાવ રૂપિયા 8 પ્રતિ કિલોગ્રામ છે. તો અહીંયા આપણે લખીએ કે રૂપિયા 8માં 1 કિગ્રા મેથી મળે, માટે રૂપિયા 888માં કેટલા કિગ્રા મેથી મળે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 888 ગુણ્યા 1 થશે અને છેદમાં 8 આવશે. તો 888 ને આપણે 8 વડે ભાગીશું, તો માટે આપણને 111 કિગ્રા મળશે. આમ અનિલભાઈ આખા દિવસમાં 111 કિગ્રા મેથીની ભાજી વેચી હશે. બરોબર. તો અહીંયા આપણે લખીએ અનિલભાઈ આખા દિવસમાં 111 કિગ્રા મેથી વેચી હશે. એના પછી 16મો દાખલો. ટેમ્પો રિક્ષામાં અંદાજે 400 નંગ તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો ટેમ્પોની અંદર 400 નંગ તરબૂચ છે. હવે પ્રતિ નંગ તરબૂચનો ભાવ એટલે કે એક તરબૂચનો ભાવ 25 રૂપિયા છે, માટે આપણે 400 નંગ તરબૂચનો ભાવ શોધવાનો છે. તો અહીંયા આપણે લખીશું કે એક નંગ તરબૂચનો ભાવ બરાબર રૂપિયા 25, માટે 400 નંગ તરબૂચનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો અહીંયા આપણે લખીશું 400 ગુણ્યા 25. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શોર્ટ ટ્રીક ગુણાકાર કરવા માટે 25 ચોક 100 થશે અને 2 મીંડા આપણે લગાવી દઈશું એટલે 10,000 રૂપિયા થશે. આમ 400 નંગ તરબૂચનો ભાવ 10,000 રૂપિયા થાય. તો અહીંયા આપણે લખીશું કે 400 નંગ તરબૂચની કુલ કિંમત રૂપિયા 10,000 થાય. એના પછી 17મો દાખલો. અનિતાના મમ્મી 500 ગ્રામ ટામેટા, 2 કિગ્રા ડુંગળી અને 500 ગ્રામ લીંબુ અને 1 તરબૂચ ખરીદે છે. તો કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટામેટાનો ભાવ 1 કિલોગ્રામના 40 રૂપિયા છે, ડુંગળીનો ભાવ 30 રૂપિયા છે 1 કિલોગ્રામના, અને લીંબુનો ભાવ 250 ગ્રામ 250 ગ્રામના 15 રૂપિયા છે. તો એનો ઉપયોગ કરીને આપણે આ બધા શાકભાજીનો ભાવ શોધીએ. તો અહીં 1 કિગ્રા એટલે વિદ્યાર્થી મિત્રો 1000 ગ્રામ. બરોબર. કેમ કે અહીંયા આપણને ટામેટા 500 ગ્રામ લીધેલા જણાવ્યું છે, એટલા માટે 1 કિગ્રા એટલે કે 1000 ગ્રામ ટામેટા નો ભાવ બરાબર રૂપિયા 40, માટે 500 ગ્રામ ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો 500 ગુણ્યા 40 અને છેદમાં 1 કિલોગ્રામ. અહીંયા ગ્રામમાં આપેલું છે એટલા માટે અહીંયા આપણે ગ્રામમાં લઈશું, તો છેદમાં 1000 આવશે. તો અહીંયા 2 મેળા ઉડી ગયા. અહીંયા 10 ચોક 40, માટે 5 ચોક 20 રૂપિયા થાય. એટલે કે 1 કિગ્રા ટામેટાનો ભાવ 40 રૂપિયા હોય તો 500 ગ્રામનો ભાવ વિદ્યાર્થી મિત્રો 20 રૂપિયા થાય. હવે 2 કિગ્રા ડુંગળીનો ભાવ. તો અહીંયા આપણે લખીશું કે 1 કિગ્રા ડુંગળીનો ભાવ બરાબર રૂપિયા 30, માટે 2 કિગ્રા ડુંગળીનો ભાવ બરાબર 2 ગુણ્યા 30, માટે 30 દુ 60 રૂપિયા થાય. બરોબર. 2 કિગ્રા ડુંગળીનો ભાવ. અહીંયા 500 ગ્રામ ટામેટાનો ભાવ 20 રૂપિયા થયો. એ જ રીતે હવે 500 ગ્રામ લીંબુનો ભાવ. તો આપણને 250 ગ્રામ લીંબુનો ભાવ આપેલો છે. તો અહીંયા આપણે લખીએ કે 250 ગ્રામ લીંબુનો ભાવ બરાબર રૂપિયા 15, માટે અહીંયા 500 ગ્રામ લીંબુ લીધા છે, માટે લખીએ 500 ગ્રામ લીંબુનો
ભાવ બરાબર 500 ગુણ્યા 15, 500 ગુણ્યા 15 થશે અને 250 છેદમાં આવશે માટે 250. હવે વિદ્યાર્થી મિત્રો એક શૂન્ય ઉડી જશે અને 25 દુ 50 માટે અહીંયા વધ્યા અંશમાં 15 ગુણ્યા 2 તો 15 દુ 30 રૂપિયા થશે. આમ 250 ગ્રામ લીંબુના 15 રૂપિયા હોય તો 500 ગ્રામના વિદ્યાર્થી મિત્રો 30 રૂપિયા થાય. હવે આપણે શોધીશું કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો. તો અહીંયા આપણે લખીએ કે કુલ કરેલ ખર્ચ બરાબર 20 વત્તા 60 વત્તા 30. 60 ને 20 80, 80 ને 30 110 રૂપિયા. તો આમ કુલ કરેલ ખર્ચ 110 રૂપિયા થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન 3 સૂચના મુજબ ગણો. 18મો દાખલો, એક માચિસ બોક્સમાં 30 નંગ દિવાસળી હોય તેવા માચિસ બોક્સ તમારા વર્ગમાં દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે. તમામ બાળકો તે ખોલી દિવાસળીઓનો એક ટેબલ પર ઢગલો કરે છે. તે ઢગલામાંથી 10-10 નંગની કેટલી ઢગલી કરી શકાય? નોંધ, તમારા વર્ગના વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા લઈ શકશો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમાં રહેલા બાળકોની સંખ્યા આપણે લેવાની છે અંદાજિત. તો લખીએ કે જો વર્ગમાં અંદાજિત 40 બાળકો હોય તો 40 બાળકોને એક માચિસ બોક્સ આપવામાં આવે તો 40 માચિસ બોક્સ થાય. હવે વિદ્યાર્થી મિત્રો એક માચિસ બોક્સમાં 30 નંગ દિવાસળી છે બરોબર. તો 40 માચિસ બોક્સમાં રહેલી દિવાસળીની સંખ્યા. તો અહીં આપણે લખીએ એક માચિસ બોક્સમાં 30 નંગ દિવાસળી છે માટે 40 માચિસ બોક્સમાં રહેલ દિવાસળીની સંખ્યા બરાબર 40 ગુણ્યા 30 થશે. તો 40 ગુણ્યા 30 એટલે 4 તરી 12 અને 2 મીંડા માટે 1200 નંગ દિવાસળી થાય. હવે આપણને કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે તે ઢગલામાંથી 10-10 નંગની કેટલી ઢગલી કરી શકાય. તો અહીં આપણે લખીશું કે 10 નંગ દિવાસળીથી એક ઢગલી થાય માટે 1200 નંગ દિવાસળીથી કેટલી ઢગલી થાય. તો માટે અહીંયા આપણે કરીશું 1200 ભાગ્યા 10 થશે. 1200 ગુણ્યા 1 અને છેદમાં 10. તો અહીંયા એક શૂન્ય ઉડી જશે તો 120 ગુણ્યા 1 એટલે 120 ઢગલી થાય બરોબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 10-10 નંગની કેટલી ઢગલી કરી શકાય તો 120 ઢગલી કરી શકાય. એના પછી 19મો દાખલો, ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે જો 10 કિગ્રાના 20 બોક્સ ભરાય છે. જો ચીકુની સિઝન 2 માસ ચાલે તો આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિગ્રા ચીકુ મળશે અને કુલ કેટલા બોક્સ થશે. તો અહીંયા આપણે કુલ કિગ્રા ચીકુ પણ શોધવાના છે અને કુલ કેટલા બોક્સ થશે એ પણ શોધવાનું છે. તો અહીંયા આપણને દર અઠવાડિયે નિયમિત રીતે વિદ્યાર્થી મિત્રો 10 કિગ્રાના 20 બોક્સ ભરાય એમ કહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચીકુની સિઝન 2 માસ ચાલે છે માટે 2 માસના કુલ અઠવાડિયા આપણે શોધીશું. તો એક માસમાં કુલ 4 અઠવાડિયા હોય માટે વિદ્યાર્થી મિત્રો 2 માસમાં કુલ 8 અઠવાડિયા થાય. હવે અહીંયા આપણને કહ્યું છે કે એક અઠવાડિયામાં કુલ 10 કિગ્રાના 20 બોક્સ ભરાય છે માટે હવે આપણે 8 અઠવાડિયાના કુલ બોક્સ શોધવા પડશે અને કુલ કિલોગ્રામ. તો સૌથી પહેલા દર અઠવાડિયાના કુલ કિલોગ્રામ શોધી દઈએ. તો એક અઠવાડિયામાં 10 કિગ્રાના કુલ 20 બોક્સ ભરાય છે માટે કુલ કિગ્રા બરાબર 10 ગુણ્યા 20. તો 10 ગુણ્યા 20 એટલે 200 થાય. આમ એક અઠવાડિયામાં કુલ 200 કિગ્રા ચીકુ વેચાય બરોબર. તો હવે આપણે કુલ 8 અઠવાડિયામાં થતું વેચાણ એટલે કે 8 અઠવાડિયામાં થતા કુલ ચીકુ. તો અહીંયા આપણે લખીશું કે 8 અઠવાડિયામાં કુલ 200 ગુણ્યા 8. એક અઠવાડિયામાં વિદ્યાર્થી મિત્રો 200 કિગ્રા ચીકુ મળે તો 8 અઠવાડિયામાં કુલ 200 ગુણ્યા 8 બરાબર 8 દુ 16 એટલે 1600 2 મીંડા એટલે તો 1600 કિગ્રા ચીકુ મળશે. તો આ સિઝન દરમિયાન અંદાજિત 1600 કિગ્રા ચીકુ મળે બરોબર. હવે કુલ કેટલા બોક્સ થશે. તો એક અઠવાડિયામાં વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 બોક્સ ભરાય છે માટે 8 અઠવાડિયામાં. તો અહીંયા આપણે લખીશું કે એક અઠવાડિયામાં કુલ 20 બોક્સ ભરાય માટે 8 અઠવાડિયામાં કુલ 20 ગુણ્યા 8 એટલે 8 દુ 16 તો 160 બોક્સ ભરાય. આમ સિઝન દરમિયાન કુલ 1600 કિગ્રા ચીકુ
થશે અને 160 બોક્સ ભરાશે. એના પછી 20મો દાખલો. કોઈ કુટુંબમાં પ્રતિદિન 2 લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ ₹50 પ્રતિ લીટર હોય તો જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય? એક વર્ષનો અંદાજ પણ ગણો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને અહીંયા દૂધનો ભાવ આપેલો છે. તો અહીંયા આપણે લખીએ કે દૂધનો ભાવ ₹50 પ્રતિ લીટર છે. બરોબર. તો હવે કુટુંબમાં પ્રતિદિન 2 લીટર દૂધની જરૂર પડે છે. તો અહીં એક દિવસમાં 2 લીટર દૂધની જરૂર પડે છે. માટે એક દિવસમાં થતો દૂધનો ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, એક દિવસમાં 2 લીટર દૂધની જરૂર પડે છે અને 1 લીટર દૂધનો ભાવ ₹50 છે. માટે 2 લીટર દૂધનો ભાવ અહીંયા 50 ગુણ્યા 2 માટે ₹100. તો અહીંયા એક દિવસમાં થતો દૂધનો ખર્ચ ₹100 થાય. બરોબર. હવે અહીંયા આપણને કહેલું છે કે જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય. તો વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી માસમાં કુલ 31 દિવસ હોય છે. માટે જાન્યુઆરી માસમાં જોઈતું કુલ દૂધ બરાબર 31 ગુણ્યા 2 બરાબર 31 દુ 62 લીટર દૂધ જોઈએ. બરોબર. હવે અહીં આપણને કહ્યું છે કે જાન્યુઆરી માસમાં કેટલા રૂપિયા ખર્ચ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખીએ કે 1 લીટર દૂધનો ભાવ બરાબર ₹50 માટે 62 લીટર દૂધનો ભાવ બરાબર 62 ગુણ્યા 50 બરાબર ₹3100 થાય. બરોબર. તો આમ જાન્યુઆરી માસમાં કુલ ખર્ચ ₹3100 થાય. હવે એક વર્ષનો ખર્ચનો અંદાજ પણ આપણે ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, એક માસનો અંદાજિત દૂધનો ખર્ચ બરાબર ₹3000 લઈએ. કેમ કે અહીંયા આપણે 31 દિવસના ₹3100 થયા છે. માટે આપણે એક માસનો અંદાજિત ખર્ચ ₹3000 લઈએ. તો 12 માસનો અંદાજિત દૂધનો ખર્ચ બરાબર 12 ગુણ્યા 3000 બરાબર 12 તરી 36,000 રૂપિયા થાય. બરોબર. અંદાજિત ખર્ચ 12 માસનો. 12 માસ એટલે એક વર્ષનો અંદાજિત ખર્ચ 36,000 રૂપિયા થાય.